आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ। ભગવાન યોગ અષ્ટાલિકા મહાપર્વ ચાલી રહી છે। તો અદ્ભુત શાશ્વત પર્વ છે। એમાં આપણે ચાલતો વિષય છે। અહીંયા નિશ્યાવાસી મિથ્યા દૃષ્ટિનું ફિલ્મ ચાલે છે। પેજ નંબર 215 ઉપર વિકલ્પ અને વિચાર, નિર્વિકલ્પ નિર્વિચાર સંબંધી ચર્ચા આપણે ઉઠાવી છે। આ વાત કયા વિષયના આધારે આવી તો નિશ્યાવાસી મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની કહે છે કે સ્વદ્રવ્યને જાણવાથી ચિંતવાથી સંબંધ જરા થાય છે અને પરદ્રવ્યને જાણો કે વિચારો કે ચિંતવો તો બંધ થાય છે। એમાં માટે પરદ્રવ્યનું ચિંતન જાણવું નિષેધ કરે છે। પંડિતજી આ નિષેધનો નિષેધ કરતા કહે છે કે ખરેખર તો વિતરાગ ભાવથી નિજરા થાય છે અને રાગાદી ભાવથી બંધ થાય છે। કોને જાણે છે એનો કોઈ મતલબ નથી। સ્વદ્રવ્યને જાણે છે કે પરદ્રવ્યને જાણે છે એની સાથે મોક્ષ માર્ગમાં સંબંધ નિજરા સાથે અને બંધ સાથે કાંઈ લેવા દેવા નથી એમ કહ્યું। તો એ પ્રશ્ન મૂકે છે કે નિર્વિકલ્પ દિશામાં તો નય પ્રમાણ નિક્ષેપના વિકલ્પોનો નિષેધ કર્યો છે। તો પંડિતજી એના જવાબમાં કહે છે કે નય પ્રમાણ નિક્ષેપના જે વિકલ્પો છે એ વિકલ્પોનો નિષેધ કર્યો છે। પૂર્વમાં આગમ આશ્રિત વિકલ્પથી જાણવું થાય છે। નય પ્રમાણ નિક્ષેપના વિકલ્પોથી વસ્તુના સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવે છે, પણ સ્પષ્ટ કરી અને આત્માનો અનુભવ ન કરે, હું ચૈતન્ય સ્વરૂપ છું એમ દ્રષ્ટિ ન કરે, પરદ્રવ્યની એકત્વ બુદ્ધિ ન તોડે, સાંભળજો બરાબર, તો એને કહે છે કે તું આખા જીવન નયો દ્વારા વિચાર કરીને કર્યું શું, તો એ પ્રમાણે આત્માનો અનુભવ કરતો નથી, એને નય વિકલ્પોનો નિષેધ કરીને કહે છે। કુલ મળીને એમ કહે છે કે આત્માને જે જાણવાની વાત કહેવામાં આવે છે, તો આત્માને જાણવાનું નામ જે સમ્યક જ્ઞાન, આત્માને જાણવાથી ઉદ્ધાર થાય છે, એમાં જે આ શાસ્ત્રના માધ્યમથી કે એના બારામાં જાણકારી એ જાણવું નથી કહ્યું, ધ્યાન રાખજો। ચાહે વિકલ્પથી, ચાહે નયના વિકલ્પથી, ચાહે શુદ્ધ નયના વિકલ્પથી, શાસ્ત્રના માધ્યમથી જે આત્માના બારામાં જાણવું થાય છે એનું નામ આત્મધ્યાન કે આત્માનુભૂતિ નથી કહી। આત્માનુભૂતિ તો સ્વભાવમાં એકત્વ બુદ્ધિ, વિભાવમાં એકત્વ બુદ્ધિ તૂટવી અને એકત્વ બુદ્ધિ પૂર્વકનો રાગ દ્વેષ મટવો, એ જ વાસ્તવમાં નિર્વિકલ્પ દિશા છે। અને જાણવાનું નામ નિર્વિકલ્પ દિશા નથી,
વિતરાગતાનું નામ નિર્વિકલ્પ દિશા છે. આ વાત બરાબર પકડેલી. કારણ કે પંડિતજીએ તો ઉપરથી એમ કહ્યું કે જ્યારે વસ્તુનો નિશ્ચય થાય છે અથવા આત્માની અનુભૂતિ થાય છે તો પછી એમ નથી કે સામાન્ય અથવા તો સ્વદ્રવ્યનું જ સામાન્યનું સ્વદ્રવ્યનું જ ચિંતન રહે છે, આત્માનું ચિંતન રહે છે એમ નહીં સમજવું. હે ને, સામાન્યનું અથવા તો આત્મ સ્વનું, એમના સામાન્ય વિશેષનું કે પરના સામાન્ય વિશેષનું કોઈ પણનું ચિંતન રહ્યા કરે છે. પરંતુ નિર્વિકલ્પ કેમ કહ્યું? વિતરાગતા સહિત ચિંતન રહે છે, વિતરાગતા સહિત જાણવું રહે છે, એને નિર્વિકલ્પ દશા કહી. કુલ મળીને વાત એના પર આવી ગઈ કે નિર્વિકલ્પ દશા કોને કહે છે? તો રાગ દ્વેષ રહિત થઈ જવું એનું નામ નિર્વિકલ્પ દશા છે. જાણવાને સાથે જોડવું હોય તો રાગ દ્વેષ રહિત જાણવું થાય એને નિર્વિકલ્પ દશા કહે છે. રાગ દ્વેષ સહિત જાણે તો એ વાસ્તવમાં વિકલ્પ દશા છે. જાણવાને વિકલ્પ દશા નથી કહ્યું, રાગ દ્વેષ સહિત જાણવાને વિકલ્પ દશા કહે. આ વાત પકડી લેજો તમે. નિર્વિકલ્પ દશાની ફાઇનલ શું સ્ટેજ આપી દીધું કે વિતરાગતા સહિત સ્વદ્રવ્યને જાણે કે પરદ્રવ્યને જાણે, એ બધી નિર્વિકલ્પ દશા છે. આ મૂળ વાત છે. વિતરાગતા સહિત જાણવું એ નિર્વિકલ્પ દશા છે અને રાગ સહિત જાણવું એ વાસ્તવમાં સંસાર દશા છે, વિકલ્પ દશા છે. જાણવાની ઓરથી કોઈ સંસાર મોક્ષની ચર્ચા અહીંયા છે જ નહીં. શાસ્ત્રોમાં એમ અહીંયા પંડિતજી કહે છે કે માની લો કે ભલે વિકલ્પ દિશામાં હો, સાંભળ્યું, ચાહે કોઈ જ્ઞાની વિકલ્પ દિશામાં હો, પણ એ વખતે જેટલી એની વિતરાગ દશા છે એટલો નિર્વિકલ્પ છે. હેલા, માન લો કે જ્ઞાની કોઈ ભોગોમાં કે કોઈ સુભાવમાં કે વિકલ્પોમાં હોય જ્ઞાન એનું, એ વખતે પણ જેટલી એની રાગનો અભાવ થયો છે, રાગની દૃષ્ટિ છૂટી ગઈ છે અને રાગની દૃષ્ટિ છૂટીને રાગ મટી ગયો છે, રાગની દૃષ્ટિપૂર્વકનો રાગનો અભાવ નીકળી ગયો છે, અભાવ થઈ ગયો છે, એટલી શું દશા કહેવાય? એની નિર્વિકલ્પ દશા કહેવાય. પછી એને પરિણતિ રૂપ કહો કે વિકલ્પ દશા કહો કે જે કેવું એ કહો, પણ જેટલી રાગ સહિત જાણવું થાય છે, રાગ સહિત જેટલો વ્યવસાય છે જ્ઞાનનો કે પ્રવૃત્તિમાં, એ બધી વિકલ્પ દશા છે. અને ભલે જ્ઞાનનો પ્રયોગ વ્યવસાય સ્વમાં હોય કે પરમાં, પરંતુ રાગ વગરનો હોય તો એ બધી નિર્વિકલ્પ દશા છે એમ કહ્યું. તો એની ચર્ચા થયા પછી જે આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું કે વિકલ્પ, તો તમે એમ કહો છો કે સ્વદ્રવ્યનું કે પરદ્રવ્યનું કોઈ બીનું જાણવું રહે છે, તો તક પ્રશ્ન કર્યો કે તો બધું ઘણા વિકલ્પો થયા, તો નિર્વિકલ્પ દશા કેવી રીતે સંભવે? તો પંડિતજી કહે છે કે વિકલ્પને કોણ નિર્વિકલ્પ દશા કહે છે? વિકલ્પના અભાવને નિર્વિકલ્પ દશા કહે છે, પણ જાણવાના અભાવને નિર્વિકલ્પ દશા કહેતા નથી. તકલીટી લખી, એના પર આપણે ખૂબ ચર્ચા, 1 કલાક આપણે કહ્યું હતું કે નિર્વિકલ્પ થવાનું નામ, નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, એટલે ન જાણવાનું નામ નિર્વિકલ્પ નથી. તો નિર્વિકલ્પ કોને કહેવાય? રાગ દ્વેષ રૂપે ન થયું એનું નામ નિર્વિકલ્પ દશા. એટલે પંડિતજીએ પૂરી ધુરાએ પકડી છે કે સમ્યક દ્રષ્ટિમાં રાગનો અભાવ થયો છે, એના પછી ખાલી સ્વને જ જાણતા રહેવું કે એવી કોઈ વાત નથી. એના પછી રાગદ્વેષ રહિત થવાનો ઉપાય કરજે. દ્રષ્ટિમાં રાગદ્વેષ રહિત થઈ ગયો છે એટલે પ્રારંભ થઈ ગયો છે રાગના અભાવનો, પરંતુ પરિણામમાં જે રાગદ્વેષ છે એના અભાવનો ઉપાય કરજે. અને એના અભાવના જે ઉપાયમાં કેટલી બધી ચર્ચાઓ આગળ થઈ ચૂકી છે. હવે જુઓ, નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, કેમ કે છદ્મસનું જાણવું વિચાર સહિત હોય છે. હાલ અહીંયા રાગ સહિત જ્ઞાન કે પછી વાત કરીએ છીએ. પહેલા છદ્મસનું જાણવું જે થાય છે એ વિચાર સહિત હોય છે. તેનું એટલે છદ્મસની જે જ્ઞાનની પ્રવૃત્તિ છે એને મુખ્ય રૂપથી સંગની પંચેન્દ્રની જ વાત છે, મોક્ષ માર્ગીની, તો એને વિચાર જ્ઞાન રહ્યા કરે. 5 ઇન્દ્રિયો સંબંધી પદાર્થોમાં ઉપયોગ તો શુદ્ધ ઉપયોગના કાલમાં નથી રહેતો, પણ મનનું અવલંબન રહે છે કે નહીં? તો મનના અવલંબન દ્વારા પદાર્થોનો વિચાર જ્ઞાનમાં રહે છે. પરંતુ એને નિર્વિકલ્પ દશા કેમ કહો છો? કેમ કે ત્યાં રાગ નથી એટલે નિર્વિકલ્પ દશા છે, પરંતુ વિચાર નથી એમ ન કહે.
મૂળ વાત એ છે. જ્ઞાન નથી એમ ન કહ્યું. કયા પદાર્થનું? ચાહે સોનું બી હોઈ શકે, ચાહે પરનું બી હોઈ શકે. ખુલાસા આગળ આવી રહે છે. આ તો આપણે જેટલો વિષય થઈ ગયો છે એની ચર્ચા કરી. હા, છદ્મસનું જાણવું વિચાર સહિત હોય છે. તેનો અભાવ માનતા અગર તમે કહો કોઈ વિચાર હોતો જ નથી, શુદ્ધ ઉપયોગમાં વિચાર હોતો જ નથી, વિચાર બંધ થઈ જાય છે. વિચાર બંધ નથી થતો, વિકલ્પ બંધ થઈ જાય છે. હે ને? વિકલ્પ બંધ થઈ જાય એટલે શું? રાગ દ્વેષ બંધ થઈ જાય છે. પણ અભાવ થાય ત્યારે એ તો જડપણું થયું જો વિચાર નથી રહેતો એમ કહો તો. પણ આત્માને હોતું નથી. શું હોતું નથી? જડપણું હોતું નથી. માટે વિચાર તો રહે છે. નિષ્કર્ષ શું આવ્યું? વિચાર તો રહે છે. ક્યારે? નિર્વિકલ્પ દશા. કોનો વિચાર રહે છે? હે ને? આગળ કહ્યું ને કે સ્વનો પણ હોઈ શકે, પરનો પણ હોઈ શકે. વિચાર નિર્વિકલ્પ દશામાં વિચાર ગજબ છે. નિર્વિકલ્પ દશામાં સ્વદ્રવ્યનો વિચાર રહેવો જોઈએ ને કે પરદ્રવ્યનો વિચાર? વિચાર કોઈ બી દ્રવ્યનો હોય. નિર્વિકલ્પ દશામાં વિચાર કોનો રહે છે એ મતલબ નથી. નિર્વિકલ્પ દશા તો રાગ સહિત વિચાર નથી. વિચાર રહે છે પરંતુ રાગ દ્વેષ નથી રહેતો. એટલે રાગ દ્વેષ વગર એક વિચાર જ્ઞાનની કલ્પના તમારા ખ્યાલમાં આવી જોઈએ. મૂળ વાત. રાગ દ્વેષ ન રહે અને એકલું વિચાર હોઈ શકે એ અગર તમને કબૂલ થશે તો જ આ કબૂલ થશે. કારણ કે આપણે તો આપણું વિચાર જ્ઞાન ચંદ્રકાંત રાગ સહિત જ હોય છે. ક્યાંય ને ક્યાંય આપણું જ્ઞાન પ્રવર્તે છે તો રાગ સહિત કાંઈ ને કાંઈ ઈચ્છા સહિત કે કાંઈ ને કાંઈ વિકલ્પ સહિત જ આપણું પ્રવૃત્તિ છે. તો પણ અહીંયા કહે છે કે એમ નથી. એવું પણ હોઈ શકે છે કે વિચાર હોય, જ્ઞાન હોય ને રાગ ના હોય. સામાન્ય આપણે ઉદાહરણ આપ્યું હતું ગઈ વખતે કે જ્ઞાન હોય ને રાગ ના હોય. એમ એવા કેટલાય ઘટનાઓ, એવા કેટલાય બહારમાં બધા કાર્યો થતા હોય છે અને આપણા જ્ઞાનમાં જણાતા પણ હોય છે, પણ ત્યાં રાગ નથી હોતો ને જાણવું હોય છે કે નથી હોતું? ખ્યાલ આવે કે નહીં? માન લો કે કોઈ અન્ય બે દેશ મેચ રમતા હોય, જેથી બેની હાર જીત સાથે બાજુ ભારતને રિલેશન એ ના હોય તો ભારત હાર્યું તો હજુ હારમાંથી બહાર નથી આવ્યા લોકો કહે છે ને. ખ્યાલ આવે? તો મેચ ના જોયું હોય, મેચમાં રસ ના હોય એને પ્રોબ્લેમ છે. ખ્યાલ આવે કે નહીં? મારે બતાવવું છે કે આપણે કોઈ બે અન્ય દેશો મેચ રમતા હોય અને જાણવું થાય કે ના થાય? થાય. એ થાય જ નહીં. જાણવું થાય. તો જાણવું થાય એ વખતે આપણે નિર્વિકલ્પ એ સંબંધી હોઈ શકે કે નહીં? તમે આ નિર્વિકલ્પ દશા નહીં લેતા. ઉદાહરણ એક દેશ હોય, નિર્વિકલ્પ એટલે ત્યાં વગર રાગ દ્વેષ પણ જાણવું થાય કે ન થાય? તો કેમ કે આપણું એકત્વ નથી. એટલે વગર એકત્વ એ રાગ દ્વેષ હે ને રહિત પણ જાણવું થઈ શકે છે. તો આ તો આત્માનુભૂતિની વાત છે. આ તો સ્વપનના ભેદ વિજ્ઞાનની વાત છે. અને આત્માની અનુભૂતિ થઈ ગઈ હોય, સ્વપનનો ખ્યાલ આવી ગયો હોય, પરમાં આપનાપન ના હોય, સ્વમાં આપનાપન હોય, તો એવા જીવને પરનું જ્ઞાન થાય અને રાગ દ્વેષ ના હોય એવી પોઝિશન થઈ શકે કે ના થઈ શકે? તો એવી પોઝિશનને નિર્વિકલ્પ દશા કહે. હા હા હા. નહીં, બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકની વાત નથી. ત્યાં તો બુદ્ધિપૂર્વક તો રાગ આવી જાય. વિચાર એટલે જ્ઞાન. એ બહુ ચર્ચા પહેલા થઈ ગઈ છે આગળ આપણે મોક્ષ શાસ્ત્રના આધાર પર. વિચાર એટલે જ્ઞાન. જે શુદ્ધ જ્ઞાન છે ને એ શુદ્ધ જ્ઞાનનો જે એ હદનો વિકાસ કે જે હિતનું ભાન થઈ શકે અથવા સ્વપનનો વિચાર કરી શકે એવી જાતિના જ્ઞાનનું ડેવલપમેન્ટ એને વિચાર જ્ઞાન કહે છે, જે મનવાળા પ્રાણીઓને હોય છે. આ પહેલાં તમે શુદ્ધ જ્ઞાનમાં જે મનનું કહ્યું ને, મતિ શુદ્ધ જ્ઞાન મનના દ્વારા હિતનો વિચાર કરી શકે છે. અને શુદ્ધ જ્ઞાન તો દરેક છદ્મસને હોય છે, એકેન્દ્રિય બેન્દ્રિય બધાને હોય છે, પણ એમાં વિચાર શક્તિ નથી. વિચાર શક્તિ નથી. માન લો કે આપણે કીડીમાં લીધું હતું કે એક બાજુ ખટકડી પડી હોય અને એક બાજુ સાકર પડી હોય, તો ભેદ કરી લે છે. એને એ સાકર તરફ નથી જતી, એને ઈષ્ટ નિષ્ઠની કલ્પના બી કરી લે છે, પણ મને હિતકારી શું છે કે અહિતકારી શું છે એવી જાતિનું જ્ઞાનમાં ડેવલપમેન્ટ નથી. ટૂંકમાં જેમાં એ લેવલ આવી જાય વિચારમાં, હવે પદાર્થને આ પર છે, આ શરીર છે, આ હું નથી અને આ હું છું, અને એવી જાતિનું અંદરમાં વિચાર કરવાની આપણામાં શક્તિ છે.
અને એવું રીતે ભેદ રૂપે જે જાણે છે, ભેદ કરીને જે જાણે છે એને પણ વિચાર જ્ઞાન કહે છે. હવે વાત એ છે કે આ વિકલ્પ એટલે આપણે લીધું હતું ને, વિકલ્પમાં શું લેવું, વિચાર અને વિકલ્પ. તો વિકલ્પનો અર્થ બી આપણે જ્ઞાનના પ્રકરણમાં, દર્શન જ્ઞાનના પ્રકરણમાં વિકલ્પનો અર્થ શું લીધું હતું? જ્ઞાન લીધું હતું. એટલે બી વિકલ્પનો અર્થ જ્ઞાન જ થાય. વિશેષ કલ્પ, વિશેષ રીતે જાણવું, એનું નામ જ્ઞાન છે. પણ વિશેષ રીતે જાણવું એટલે વિશેષ જોડે રાગ સહિત વિશેષ રીતે જાણવું, એ ગે મિશ્રિત જ્ઞાન કહે છે, રાગ મિશ્રિત જ્ઞાન કહે છે, રાગ સહિત જ્ઞાન કહે છે. તો આપણે કોઈને કોઈ પદાર્થ, કોઈને કોઈ જગ્યાએ આપણું જાણવું થાય તો કેવી રીતે જાણવું થાય છે? ઈચ્છાપૂર્વક જાણવું થાય છે, પછી કાંઈ ને કાંઈ પ્રયોજનપૂર્વક જાણવું થાય છે, કાંઈનું કાંઈ રાગમાં એમાં રાગની ઓરથી જાણવું થાય છે. રાગ ઈચ્છા થાય છે અને ત્યાં જાણવાની પ્રવૃત્તિ થાય છે. તો આપણા વિચારોનો સંબંધ રાગ સાથે છે, એટલે આપણા જે વિશેષ જ્ઞાનનો સંબંધ રાગ સાથે છે, એટલે રાગ સહિતના જ્ઞાનને વિકલ્પ જ્ઞાન કહે છે, સવિકલ્પ જ્ઞાન કહે છે. પણ એવું બને કે રાગ ના હોય અને ખાલી વિચાર જ્ઞાન રહે. વિચાર એ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે. એક જગ્યાએથી, એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જાણવાનું પરિવર્તન થાય છે, તે જાણવું બને છે. આગળ આવશે બી, આગળ આવશે. હજુ તમે એક બે પ્રશ્ન ચાલશે ને, લગભગ આજનો દિવસ છે, કાલે નથી. એને કાલે અષ્ટાનિકામાં કાલનો પ્રવાસ છે મારો. પરંતુ આજનો લઈ લઈશું, જેટલું લેવાશે એટલું. પોણો કલાક છે આપણી પાસે. કદાચ એક બે પ્રશ્ન ચાલશે તો ઓર આવશે, નહીં તો ખુલાસો કે હે શું લેવું? હા, દ્રવ્ય વિચાર તો પ્યોર જ્ઞાનની પ્રક્રિયા છે. દ્રવ્ય શુદ્ધ તો અવલંબન છે. દ્રવ્ય શુદ્ધ તો શાસ્ત્ર છે. ના, દ્રવ્ય શુદ્ધ તો શાસ્ત્ર જ છે, તો બહારની વાત છે. દ્રવ્ય શુદ્ધ ને વિચારને શું એટલે છે? વિચાર પ્યોર લિટરલી જ્ઞાનની પર્યાય છે. ભાવ શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ બી નહીં લેવું. ભાવ શુદ્ધ તો આત્મજ્ઞાન છે, શુદ્ધ જ્ઞાનની વાત છે. ભાવ શુદ્ધની પણ વાત નથી. પહેલા તમે બે વિભાગ પાડો ને, એક બંધારણની રીતે જુઓ તમે, તો વિચાર અગર દ્રવ્ય ગુણ પર્યાયની ઓરથી અગર લઈએ તો કયા દ્રવ્યના કયા ગુણની પર્યાય છે? કયા દ્રવ્યના કયા ગુણની પર્યાય? તો કે જીવ દ્રવ્યના જ્ઞાન ગુણની પર્યાય છે. બરાબર છે. હવે આપણી પાસે જ્ઞાન ગુણમાં મતિશ્રુત બે કર્મની ઓરથી જે જ્ઞાનમાં ભેદ પડે છે, જાણવાની પ્રોસેસની ઓરથી જ્ઞાનમાં જે ભેદ કર્યા 5 પ્રકારના, એમાં આપણી પાસે જ્ઞાનનો જે વ્યવસાય છે મતિશ્રુત છે. ઇન્દ્રિયોના માધ્યમના, મનના માધ્યમથી પદાર્થોમાં જ્ઞાન જાણવાની પ્રવૃત્તિ થવી, અને એમના મતિ જ્ઞાન છે. મતિ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થોમાં વિશેષ વિચાર કરવો, વિશેષ એને જાણવું. વિશેષમાં હિત અહિતના લેવલનું જાણવું. તો એ મન જ્ઞાન કેટલું થઈ ગયું? એ મનવાળું જ્ઞાન થઈ ગયું. પણ મનવાળું જ્ઞાન ના હોય તો વિશેષ તો જાણે, ફટકડી સાકરનો ભેદ તો કરે, એ વિશેષ જાણ કહેવાય. પરંતુ હિત અહિતનો ત્યાં વિચાર નથી, અસંગની સુધી, એટલે એને વિચાર જ્ઞાન નથી. પહેલા વિચાર જ્ઞાનની સ્પષ્ટતા કરે, પછી અહીંયા મોક્ષ માર્ગમાં આવો કે વિચાર જ્ઞાનનો શું રોલ છે. ખ્યાલ આવે? તો હવે વિચાર જ્ઞાનની આપણી જે નિરંતર પ્રવૃત્તિ છે, જે મનવાળા પ્રાણીઓ છે, એ પરપદાર્થોમાં કે સ્વના બારામાં પણ રાગ સહિત આપણો વિચાર ચાલે છે. ચાહે શુદ્ધનેનો વિષય હોય કે ચાહે અશુદ્ધનેનો વિષય હોય, બંનેના વિષયમાં આપણા જે વિચારો ચાલે છે, આપણું જે જ્ઞાન ચાલે છે, એ સંબંધી જે જ્ઞાનનો વ્યવસાય ચાલે છે, એ રાગ સહિત શુદ્ધનેનું જ્ઞાન થાય છે આપણને. તો રાગ સહિત શુદ્ધનેનું જ્ઞાન હોય તો બી બંધનું કારણ છે, કે રાગ સહિત અશુદ્ધનેના વિષયનું પણ જ્ઞાન હોય તો બી બંધનું કારણ છે. શુભ અશુભનું જે અંતર પડે અહીંયા આપણે અંતર કરવું નથી. મનતા તીવ્રતા છે, પરલક્ષ સંબંધી જે જ્ઞાન છે એમાં તીવ્રતા વધારે હોય છે, અને સ્વરૂપના લક્ષવાળું જે ચિંતન હોય છે એમાં તીવ્રતા ઓછી હોય છે. પણ એમાં નિજરા આદિ કશું હોતી નથી. આપણને ભ્રમ થઈ જાય છે કે આપણે શુદ્ધ નહીં, બહુ વિચાર રહે છે, હાજર થઈ જાય છે જ્ઞાન, તરત જ વિચાર આવી જાય છે ક્રમબદ્ધનું. સારી વાત છે, પણ એનાથી કોઈ નિજરા થાય છે કે એવું નથી. એ જે વિચાર જ્ઞાન તો છે ત્યાં, પણ એકલું વિચાર નથી, ત્યાં રાગ સહિત વિચાર. પણ એવું પણ જ્ઞાન હોય છે શુદ્ધોપયોગના કાળમાં, અથવા જે નિર્વિકલ્પતા આવી ગઈ છે, જેટલી રાગદ્વેષ જતી રહી છે, જેટલી એક ચોકડી જતી રહ્યો છે રાગ, તો એ બધી નિર્વિકલ્પ દશા કહેવાય છે. હવે જે આપણે બુદ્ધિપૂર્વક વિચારવું કે અબુદ્ધિપૂર્વક વિચારવું, તો એમાં બુદ્ધિપૂર્વક વિચાર, અબુદ્ધિપૂર્વક જ્ઞાનની અલગ વિવક્ષા છે. એમાં એક શ્રદ્ધાના લેવલ પર અલગ છે, જ્ઞાનના લેવલ પર અલગ છે. જેમાં બુદ્ધિપૂર્વક એટલે વિકલ્પપૂર્વક કોઈ પદાર્થમાં અત્યારે તમે બુદ્ધિપૂર્વક લગાવો છો તો એ થઈ ગયું રાગપૂર્વક. પણ એવા કેટલાય પદાર્થોનું જ્ઞાન છે કે તમારો વિકલ્પ ત્યાં નથી તો એ જ્ઞાન ચાલે છે.
તમે રોટલી બનાવવાનું જ્ઞાન, તમારે જે બિઝનેસનું વ્યવસાયનું જ્ઞાન કે અન્ય બીજી ગાથાઓનું જ્ઞાન કે બીજા જે હમણાં ચાલી ગઈ એ ગાથાનું જ્ઞાન તમારી પાસે હાલ છે, આ જ પર્યાયમાં છે ખ્યાલ આવે. તો એ જ્ઞાનમાં ત્યાં ઉપયોગ વ્યવસાય નથી કરી રહ્યો, તો એને અબુદ્ધિપૂર્વકનું જ્ઞાન કહે છે, ધારણામાં પડ્યું છે એમ કહે છે, લબ્ધ રૂપે છે એમ કહે છે, ગૌણપણે છે એમ કહે છે, ઘણા શબ્દો છે. મારે એ ફેકલ્ટીમાં નથી ઉતરવું કે એ અલગ વિષય છે, વિચારનો અલગ વિષય છે. મારે અહીંયા મોક્ષ માર્ગમાં શું લીધું છે એના પ્રશ્નોના ખુલાસા કરવા છે. એ મારી સપોર્ટેડ છે, ના નથી, પણ પૂરા ક્લાસ લેવા પડે છે કે વિચાર જ્ઞાન શું છે એ પૂરા ક્લાસ લેવા પડશે. પણ એના સપોર્ટેડ છે, જ્યાં જેટલો સપોર્ટ લેવો પડશે એટલી ચર્ચા હું સીમિતમાં કરી છે. ગઈ વખતે આપણે સામાન્ય વિસ્તાર કરીને કર્યું હતું કે જ્યારે દર્શન જ્ઞાનનો પ્રસંગ હોય અથવા દર્શન જ્ઞાનનો ટોપિક હોય તો ત્યાં વિકલ્પ શબ્દ જે ત્યાં એની પરિભાષાઓમાં આવે છે, તો એ પરિભાષામાં શામાં આવે છે? તો એ પરિભાષામાં જ્ઞાનના અર્થમાં આવે છે, વિશેષ જ્ઞાનમાં. જે ચેતનામાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય, વિશેષ પ્રતિભાસ, વિકલ્પ, કલ્પ એટલે પ્રતિભાસ, વિ એટલે વિશેષ, પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય એને જ્ઞાન ચેતના કહે છે. અને જેનામાં સામાન્ય પ્રતિભાસ થાય એને દર્શન ઉપયોગ કહે છે. દર્શન ઉપયોગ નિરાકાર છે, નિર્વિકલ્પ છે. એનો અર્થ જ એ કે એમાં સામાન્યનો પ્રતિભાસ, સામાન્યનો પ્રતિભાસ એટલે ભેદ કર્યા વગર. ત્યાં તમે મોક્ષ માર્ગની વચ્ચે નહીં લાવતા, 15મી ગાથા નહીં લાવતા, સામાન્યનો આવિર્ભાવનો વિશેષ નથી. હાલ હમણાં તમે સાંભળ્યું છે ને ગયા રવિવારે મેં ગૌણ રાખ્યું. અહીંયા સામાન્ય વિશેષ એટલે સામાન્ય વિશેષ એટલે શું? વિશેષ જ્ઞાનમાં પદાર્થોનું વિશેષ જ્ઞાન થાય એટલે એના સ્વરૂપનું, જળ છે, ચેતન છે, દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. પર્યાયમાં પણ ભેદો છે, ગુણમાં પણ ભેદો છે. બધા દ્રવ્યોમાં જે બધા જ પદાર્થોનું જે વિશેષ કરીને જ્ઞાન થાય એને કયું જ્ઞાન? એને શું કહેવાય છે? જ્ઞાન ચેતન, જ્ઞાન ઉપયોગ. એ જ્ઞાનની પરિભાષા છે. અને દર્શનની પરિભાષા શું છે? કે જળ ચેતનનો ભેદ ના કરે, છે માત્ર સત્તાવલોકન માત્ર. એટલે મોક્ષ માર્ગમાં દર્શનનો કોઈ રોલ નથી. પણ દર્શન નામ એટલા માટે લેવામાં આવે છે કે દર્શન પૂર્વક જ્ઞાન થાય. એટલે દર્શન ઉપયોગ પૂર્વ એટલે દર્શન જ્ઞાનનું જ્ઞાતા દ્રષ્ટા. બાકી દર્શનનો કોઈ જ રોલ નથી મોક્ષ માર્ગમાં કે બંધ માર્ગમાં. કેમ કે એમાં ન વિશેષનું જ્ઞાન થાય છે, તો ન એમાં કોઈ વિશેષનું જ્ઞાન કરીને બુદ્ધિ લગાવીને આત્મા પર જાય, કે ન એમાં કોઈ જાતિની પકડીમાં આવે છે, કે એમાં કોઈ જાતિનો કોઈ ભૂલ કરે એવી રીતે એવી પૂદગલ છે કે પૂદગલના રૂપ રસ ગંધ વિડને છે એવો પણ બોધ થતો નથી. એટલે એ બાજુ કોઈ એ જ્ઞાન એ દર્શન ઉપયોગ આત્માના હિતમાં નિમિત્ત નથી બનતો, પણ જ્ઞાન ઉપયોગ આત્માના હિતમાં નિમિત્ત બને. હવે જ્ઞાન ઉપયોગમાં એમ કહ્યું કે વિશેષ પ્રતિભાસ થાય છે, એ વિશેષમાં સામાન્ય પડખૂબી આવી ગયું, વિશેષ પડખૂબી આવી. પછી મેં સામાન્ય વિશેષના આપ કર્યા હતા કે જ્યાં ત્યાં સામાન્ય શબ્દ લીધો છે એમાં ત્રિકાલ, ભગવાન, આત્મા, એના જીવનું જે સામાન્ય સ્વભાવ એ નથી લેવું. સામાન્ય એટલે કે ભેદ કર્યા વગર કાંઈ ખબર જ નથી કે આ જળ છે કે ચેતન છે માત્ર. અહીંયા બંને પડખાવે. સામાન્યનો જે આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ, તો એ સામાન્ય વિશેષ જે મોક્ષ માર્ગમાં લીધું એ સામાન્ય વિશેષ અહીંયા નથી. અહીંયા વિશેષ તો કોઈ કહે કે ભાઈ તમે ચેતનામાં તો વિશેષ જ લીધું, જેમાં વિશેષ પદાર્થોનો વિશેષ બોધ થાય, અથવા જે ચેતનામાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય, તો પછી સામાન્યનો પ્રતિભાસ જ થતો તો પછી સામાન્યની દ્રષ્ટિ કેવી રીતે કરશે? તો કહે છે કે અહીંયા વિશેષનો અર્થ એ વિશેષનો આવિર્ભાવની વાત કરી છે અને તિરોભાવની વાત કરી છે. એ વિશેષને અહીંયા વિશેષ એટલે ભેદ કરીને જાણે, પૃથક જાણે, બધું જાણે, દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે, રાગને જાણે, વિતરાગને જાણે, દેહને જાણે અને આત્માને જાણે. આ રીતે જે પૃથક જે જાણે એનું નામ વિશેષનો એક અર્થ થાય. બરાબર. હવે એમાં પછી મોક્ષ માર્ગમાં તમે એને લઈ જાઓ કે જેમાં જે સામાન્યને જાણવું થયું ને વિશેષને જાણવું થયું, પછી એક દ્રવ્યમાં આ વિશેષ પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે એવું જાણવું થયું, એનું નામ વિશેષ પ્રતિભાસ. હલાવે કે નહીં? અને એમાં બધે સામાન્યની દૃષ્ટિ કરે, સામાન્યનો આવિર્ભાવ કરે. જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ એટલે ક્યાં ત્રિકાલની વાત નથી થતી. ત્રિકાલનું પ્રતિનિધિત્વ કરવા વાળો પર્યાયમાં એનો એક અંશ લે. 15મી ગાથામાં આવી ગયો છે તમારે. પર્યાયમાં સામાન્ય વિશેષ, દ્રવ્યમાં સામાન્ય વિશેષ, ગુણમાં સામાન્ય વિશેષ, ક્ષેત્રમાં સામાન્ય વિશેષ, પર્યાયમાં સામાન્ય વિશેષ. હવે આપણે કામ સ્વભાવ તો સામાન્ય વિશેષ એટલે ત્રિકાલ, ધ્રુવ, એવો ને એવો જ રહે છે, પણ એવું જાણવા રૂપે જ રહે છે. એવું જે એનું પ્રતિનિધિત્વ કરવા વાળો એક અંશ
પર્યાયની અંદર પ્રતિનિધિત્વ કરવા વાળો એક સામાન્ય અંશ છે. તો હવે જ્ઞાનમાં સામાન્ય વિશેષ, મતિ શ્રુતિ મન પર્યાય વિશેષ, જ્ઞાન 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 એ સામાન્ય સ્થૂલ જ છે. મતિ શ્રુતિમાં આ જાણ્યું, ફલાણું જાણ્યું, માઇક જાણ્યું, હે ને, આનું જ્ઞાન થયું. તો જ્ઞેયોની ઓરથી જ્ઞાનમાં ભેદ કર્યો એ વિશેષ. પણ બધામાં જાણવું જાણવું તો થાય છે. તો જાણવાનો આવિર્ભાવ કરી લે. આવિર્ભાવ એટલે શું? આવિર્ભાવ એટલે એ બાજુ લક્ષ કરી લે, એમાં ધ્યાન કરી લે. અને જે જ્ઞેયાકાર, જ્ઞેયાકાર અને જ્ઞેયાકાર જ્ઞાન ત્રણેય પરથી દૃષ્ટિ હટાવવાની વાત છે. જ્ઞેય એટલે પરદ્રવ્ય, જ્ઞેયાકાર એટલે પરદ્રવ્યનું સ્વરૂપ, આકાર એટલે સ્વરૂપ, અને જ્ઞેયાકાર જ્ઞાન એટલે એ રૂપે જે પરિણમતું મારું જ્ઞાન, મેં આને જાણ્યું, આટલું જાણ્યું એમ નહીં. એ તારે એ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો. આવિર્ભાવ થઈ ગયો એટલે એ તરફ ધ્યાન આવી ગયું, એ તરફ એકત્વ થઈ ગયું, અને ભાઈમાં આવી ગયો, પ્રાઉડ ફીલ થઈ ગયું, તો એકત્વ થઈ ગયું. એમ ખ્યાલ આવે કે નહીં? તો ખરેખર તો એ જ્ઞેયાકાર જ્ઞાનમાં બાપુ તું જોતો ખરો કે શું છે, તો કે જ્ઞાન જ છે. એ જ્ઞાનનું પિંડબિંદ છે. અને આ જે જ્ઞાન છે એ જ્ઞાન સ્વભાવ ન્યુટ્રલ કાયમી આવો જ રહે છે. કોને? સર્વને. તો બધાને જ્ઞાન સ્વભાવની ઓરથી જો જ્ઞાનને જોવામાં આવે તો મેં વધારે જાણ્યું, ઓછું જાણ્યું, આ બુદ્ધુ છે, આ હોશિયાર છે, આ પૂર્ણ જ્ઞાની છે, અલ્પ જ્ઞાની છે, એવા પક્ષપાત નહીં રહે. બસ એટલું જ છે. એ જે સામાન્ય વિશેષનું જે પ્રયોગ છે મેં એટલા માટે લીધું. 15મી ગાથા તમારે ચાલી ગઈ છે. સામાન્ય વિશેષ નામના બે શબ્દો આવ્યા. આપણો આ વિષય નથી અહીંયાનો, પણ એ જે બે શબ્દો આવ્યા એ બે શબ્દો ક્યાં અને કેવી રીતે યુટિલિટી થાય છે, મોક્ષ માર્ગમાં એ શબ્દોનો અથવા એ ધર્મોનો, એ જે વિશેષોનો કેવી રીતે યુટિલિટી થાય છે. અને સામાન્ય વિશેષ દર્શન જ્ઞાનના પ્રકરણનો સામાન્ય વિશેષ છે, અને અહીંયા જે સામાન્ય વિશેષની વાત છે એ બંને અલગ અલગ છે. થોડો ખ્યાલ આવ્યો? દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગનો સામાન્ય વિશેષ એ જાણવાની પ્રોસેસની હોતી છે. એટલે ત્યાં વિકલ્પ નિર્વિકલ્પ જે દશાઓ કહી છે એ અલગ વાત છે. હવે મોક્ષ માર્ગમાં આવી જાઓ. મોક્ષ માર્ગમાં જે વિકલ્પની વાત કહી છે તો વિકલ્પ અને નિર્વિકલ્પ અને વિચાર અને નિર્વિચારનું વિસંધિ કરી. તો મોક્ષ માર્ગની અંદર જે વિકલ્પાત્મક જ્ઞાન કહ્યું છે અથવા વિકલ્પ કહ્યા છે, તો એકલો વિકલ્પ નતો કે રાગને વિકલ્પ કહે, બરાબર છે. પણ એ રાગનું જે પ્રેઝન્ટેશન છે અથવા રાગની જે પૂર્તિ છે અથવા રાગના આધારે થવાવાળી જે પ્રવૃત્તિ છે એ કોણ કરે છે? તો કે જ્ઞાન કરે છે. તમારે કોઈ પરદ્રવ્ય સંબંધી રાગની પ્રવૃત્તિ એ સંબંધી જ્ઞાનમાં એક જ્ઞેય બનશે. પહેલા એ જ્ઞેય બનવા અથવા જ્ઞેય બનશે અને જ્ઞેય બનવામાં જ્ઞાનને ભૂલી જાય એટલે બધી રાગને પકડી લે છે અથવા રાગને લઈને જ તે પ્રવૃત્તિ કરવા જાય છે જ્ઞાન. ખ્યાલ? તો એનો અર્થ થઈ ગયો કે જે નિશ્ચિત જ્ઞાન અથવા રાગ નિશ્ચિત જ્ઞાન બુદ્ધિપૂર્વક કરવામાં આવતું જ્ઞાન અથવા એ રાગ સહિતનું જ્ઞાન, અહીંયા એનો નિષેધ છે. અહીંયા રાગનો નિષેધ છે, અહીંયા જ્ઞાનનો નિષેધ નથી. પંડિતજી એમ કહે છે કે કોઈ એ સર્વથા એમ કહી દે કે ભાઈ હે ને વિચાર જ નથી હોતો નિર્વિકલ્પ દશામાં, તો કે જડપણું થઈ ગયું છે. અને આપણે શુક્લ ધ્યાનનો આધાર લઈને એક આખું પ્રવચન કર્યું હતું કે શુક્લ ધ્યાનમાં ત્રીજો પાયો 12મા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગતા, ત્યાં બી પરદ્રવ્ય સંબંધી જ્ઞાનમાં જ્ઞાંતર થાય છે, સંક્રાંતિ થાય છે, એટલે વિચાર જ્ઞાન છે. હાલ કે નહીં? તો બધી ત્યાં શું છે તો કે ત્યાં રાગ દ્વેષ નથી એટલે વાસ્તવમાં નિજરાશ રહે. રાગ દ્વેષ નથી એટલે નિર્વિકલ્પ કહ્યું. મૂળ વસ્તુ એ છે. જો અહીંયા કહે છે માટે વિચાર તો રહે છે, વિચાર તો રહે છે, નિર્વિકલ્પ દિશામાં વિચાર તો રહે છે. ઘણી બધી બાબતો છે. વાત નીકળી છે, હું થોડો આનો ખુલાસો ઓર કરી લઈએ. પછી એક શ્લોક હવે ચાલુ થાય છે, એનો બી વિચાર આજે પ્રારંભ કરીશું. સમય ઓછો છે, વિષય ઘણો છે, બરાબર. હવે માનો કે એવું તો બનતું હોય છે, સાંભળી લો, કે જ્યારે શુદ્ધોપયોગની આપણે પરિભાષા કરીએ છીએ, શુદ્ધોપયોગ, તો આપણે પરદ્રવ્યથી ઉપયોગ હટાવો, બરાબર છે. આપણે પરદ્રવ્યથી ઉપયોગ હટાવી સ્વદ્રવ્યમાં ઉપયોગ લગાવો. સામાન્ય કથન જાણો વિસ્તાર આગળના પ્રશ્નોમાં છે, અત્યારે તો સ્થાપના કરી. અને શુદ્ધોપયોગમાં લીન થવું, અરે સ્વદ્રવ્યમાં ઉપયોગનું લીન થવું, એમાં એકાગ્ર થઈ જવું, કે એનું નામ શું છે? શુદ્ધોપયોગ. નિર્વિકલ્પ દિશા આપણને કહેવામાં આવે છે. તો જ્યારે એ તો ઉપયોગ રૂપથી એ સંબંધી પર સંબંધી જ્ઞાનનો વ્યવસાય નથી. સાંભળજો બરાબર. ઉપયોગમાં તો કોઈ બી એક જ્ઞેય હોય, ચાહે સ્વ હોય કે ચાહે પરમાં હોય. તો જ્યારે સ્વમાં ઉપયોગ ચાલતો હોય ત્યારે પરમાં ઉપયોગનું જ્ઞાન ના હોય, પણ પરનું જ્ઞાન ના હોય એમ ના હોય. સાંભળજો, જ્ઞાનીની વાત કરું છું. અને જ્યારે પરમાં ઉપયોગ ચાલતો હોય
પહેલા એ કહો, જ્ઞાનીને પરમાં ઉપયોગ ચાલે કે ના ચાલે? મારે આ જલ્દી પૂછવું પડે. પરમાં ઉપયોગ ચાલે કે ના ચાલે? ચાલે. એ વખતે આત્મજ્ઞાન હોય કે ના હોય? તો ઉપયોગ રૂપ આત્મામાં જ્ઞાન ઉપયોગ રૂપ નથી, વ્યવસાય નથી. એટલે કે છદ્મસના જ્ઞાનનું સ્વરૂપ જ એવું છે કે એક સમયમાં એક જ્ઞેયમાં ખરેખર તો એક ઇન્દ્રિય સંબંધી પદાર્થોમાં જ્ઞાનનો વ્યવસાય થાય. એક એટલે વન નહીં. અને અહીંયા તો આપણે સ્વને પર લીધું, મોક્ષમાં છે ને, એટલે ખરેખર તો જ્ઞાનની જે પરિભાષાઓ છે ને અલગ અલગ છે. એ આખી દુનિયા અલગ છે. કે માનો કે એક સમયમાં એકનું જ્ઞાન કરે છે એટલે એક પદાર્થનું એમ નહીં, ખરેખર તો એક ઇન્દ્રિય સંબંધી પદાર્થોનું જ્ઞાન. માનો કે જ્યારે ચક્ષુ ઇન્દ્રિય સંબંધીમાં જ્ઞાનનો વ્યવસાય ચાલતો હોય ત્યારે કર્ણેન્દ્રના વિષયોમાં જ્ઞાનનો વિષય ના ચાલે. પણ ચક્ષુ ઇન્દ્રિયમાં ખાલી એક આંગળીને જ્યારે આમ 5 કરું તો કેટલી દેખાય છે? તો 5 સાથે દેખાય છે. તો એ એટલે ચક્ષુ ઇન્દ્રિય સંબંધી. એ વખતે હું બોલું છું એ સંબંધી ત્યાં તમારા જ્ઞાનનો ઉપયોગ નથી. એટલું ફાસ્ટ ફરે છે કે જેથી આપણને ખ્યાલ નથી આવતો કે ભેદ પડે છે. આ એ આખી જ્ઞાનનું પ્રકરણ છે. અહીંયા જે કહ્યું કે જ્યારે આત્મજ્ઞાનમાં એમ કહ્યું કે જ્યારે શુદ્ધોપયોગમાં જ્યારે સ્વરૂપમાં પરદ્રવ્યનું લક્ષ છોડે છે, પરદ્રવ્યનું જ્ઞાન છોડે છે, નહીં છે, પરદ્રવ્યનું લક્ષ છોડે છે. એટલે પરદ્રવ્ય સંબંધી વિકલ્પ છોડે છે. લક્ષ અલગ ચીજ છે, જ્ઞાન અલગ ચીજ છે, હે ને? પરદ્રવ્ય સંબંધી છે લક્ષ એટલે કાંઈ ના કાંઈ પ્રયોજન સહિત પર પદાર્થનું જાણો. જે આચાર્ય કુંકુમદેવને સમયસાર લખવાનું અથવા સમયસાર વાંચવાનું અથવા સમયસાર સમજાવવાનું અથવા સમજવાનો જે વિકલ્પ રહે છે તો એ પરલક્ષી જ્ઞાન છે. અપરલક્ષી એટલે પરનું જ્ઞાન છે એટલે પરલક્ષી. તો રાગ સહિત એ સંબંધી જ્ઞાનનો વ્યવસાય કરે એટલે પરલક્ષ. આપણું જે શાસ્ત્ર જ્ઞાન છે પરલક્ષી કહેવાય કે સ્વલક્ષી કહેવાય? કેટલી ચર્ચાઓ છે. એક તો સ્વલક્ષથી કરજે એ અલગ વિવક્ષા છે. સ્વલક્ષથી કરજે એટલે તારા આત્માને પામવા માટે કરજે, અન્ય કોઈ દ્રષ્ટિથી નહીં કરતો, દુનિયાને બતાડવા નહીં કરતો, એ અલગ વાત છે. હવે શાસ્ત્રમાં લક્ષ કર્યું એટલે આપણે શાસ્ત્રને જાણ્યું, શાસ્ત્રના માધ્યમથી 30 મીલા થાય 31 મીલા થાય જાણી, તો એ પરલક્ષ થયું. તો કે જાણ્યું એ પરલક્ષ નથી. આપણે જાણવાનું પ્રયોજન શું હતું? સમજવાની ઈચ્છા પૂર્વક 31 મીલા જાણી, એનું નામ પરલક્ષી જ્ઞાન. પણ સમજાઈ ગયું, અનુભવાઈ ગયું અને સમજવાનો વિકલ્પ તૂટી ગયો અને એ વખતે 31મી ગાથા જ્ઞાનમાં આવી. કોઈ બી આવી શકે. એ વખતે જ્ઞાનની જે યોગ્યતા હોય કે નહીં બને. એવું જરૂર નથી કે આત્મા જ નહીં બને. આમાં સ્પષ્ટ લખ્યું છે. જરૂરી નથી કે જ્યારે સ્વપરનું જ્ઞાન વૈદિક જ્ઞાન થઈ જાય એટલે પરનું જ્ઞાન મટી જાય છે, એમ નહીં. અરે પર સંબંધી બી જ્ઞાન ચાલતું હોય તો એને નિર્વિકલ્પ કેમ કહો છો? આપણે જે શુદ્ધ ઉપયોગ સમજીએ છીએ ને એ શુદ્ધ કઈ વાર કહી ચૂક્યું છે. એકદમ જાણે આમ આપણે અંદરનો ઉપયોગ જતો રહેતો હશે ને મંદિરમાં બેસીને લોકો કલાક કરે છે. કશું નથી, કાંઈ જ નથી. એ શુદ્ધોપયોગના સ્તરવાળી વાત નથી. ઠીક છે, ચિંતન કરે છે, મનન કરે છે, એક જ વિષયમાં કોઈ આત્માના આધાર પર આત્માના ચિંતનમાં કે આત્માના વિષયોમાં ભેદ કરીને ઉપયોગ લગાવે, કોઈ પ્રોબ્લેમ નથી એનાથી મને. પણ એને કાંઈક થઈ ગયું છે એમ માને તો બહુ મોટો પ્રોબ્લેમ એને છે. મને તો તોય પ્રોબ્લેમ નથી. શું કહ્યું? કે નહીં, મેઇન પ્રોબ્લેમ ક્યાં છે ને સમજો તો આપણે એવું સમજીએ છીએ કે જાણે સ્વરૂપમાં લીન થઈ જતા હશે. એવું નથી. સ્વરૂપમાં લીનનો અર્થ એ છે કે રાગ દ્વેષ નથી રહેતો. જ્યારે આ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે રાગ દ્વેષ સહિત કોઈ પ્રવૃત્તિ થાય છે અને ખરેખર તો જ્ઞાન થાય છે. પણ એ જ્ઞાન કેવું થાય છે? અચ્છા, છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજને જ્ઞાન થાય છે કે રાગ થાય છે? બોલો, નહીં આપી શકો જવાબ. બહુ ડિસ્ટર્બન્સ થઈ જશે જો સરખું ડેન્જર થઈ ગયું. અચ્છા, રાગ છઠ્ઠું ગુણસ્થાન રાગનું છે કે વિતરાગતાનું છે? છઠ્ઠું ગુણસ્થાન તો રાગનું છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આવી ગયા એટલે પ્રમદ દશામાં આવી ગયા. નામ જ પ્રમદ છે અને શુદ્ધોપયોગ અપ્રમદ દશા તો પડી છે. તો ત્યાં પ્રગટ થઈ ગયેલી વિતરાગતા 3 ચોકડી કશાયના ભાવની છે, પણ ઉપયોગ રાગમાં ગયો. હવે એ ઉપયોગ રાગમાં ગયો તો કોઈ આત્મા જાણે કે રાગ કરે? તો કે જાણે છે ત્યાં અને રાગે કરે. પણ એ વખતે જાણવાની પ્રવૃત્તિ રાગની સાથે મળીને કરે, એટલે એને સવિકલ્પ અવસ્થા કહી. બરાબર. હવે ત્યાં મતલબ કે ઇરિયા સમિતિનું પ્રયોજન છે ને ચાલવાનું પ્રયોજન છે, રાગ છે પ્રયોજન. એટલે રાગ પ્રયોજન શું હોય? રાગ. મારે ચાલવાનું પ્રયોજન છે, મારે શિખરજી ચડવું છે તો ચાલવાનું પ્રયોજન છે, મારા રાગમાં એ પ્રયોજન. તો હવે ત્યાં મારે એ સંબંધી જ્ઞાન જોઈને ચાલવું, જોઈને બરાબર જ્ઞાન ચાલશે. તો એ રાગની સાથે જ્ઞાન સંગતિ કરીને જ્ઞાન જે રાગ સાથે રહ્યા કરે છે.
તો એ થઈ ગયું સવિકલ્પ દશા. ખ્યાલ આવે? હા, એ વાત જરૂર છે કે જ્યારે શુદ્ધ ઉપયોગમાં હોય તો બહારનો કોઈ પ્રવૃત્તિ ના હોય, દૈહિક પ્રવૃત્તિ ના હોય, એ બરાબર છે. કોઈ મનના દ્વારા રાગાત્મક વિચારવાળી પ્રવૃત્તિ ના હોય, એ વાત બી બરાબર છે. પણ પરનું જ્ઞાન ના હોય એ વાત બરાબર નથી. આગળ આવવા વાળું છે, સ્પષ્ટ લખ્યું. પરનું જ્ઞાન ના હોય બને. રાગ પર સંબંધી જ્ઞાન ઘટી જાય. પરના જ્ઞાનમાં બુરાઈ નથી, પરના રાગમાં બુરાઈ છે. પરને રાગ છે, પણ આપણને છે ને રાગ ના હોય અને જ્ઞાન રહે પરનું, તો એ આપણને આજે બી જે તમારો પ્રશ્ન ત્યાંથી જ આવે છે કે ભાઈ પરનું જ્ઞાન હોય ને રાગ ના હોય, પછી બુદ્ધિપૂર્વક કે બુદ્ધિપૂર્વક એવા બહુ પ્રશ્નો થશે. એને રાગ ના હોય અને જ્ઞાન રહે. અચ્છા, સર્વજ્ઞ ભગવાનમાં આ અત્યારનો અભ્યાસ, સર્વજ્ઞ ભગવાનમાં હે ને રાગ ના હોય એ કડી બતાવો અને જ્ઞાન હોય એ કડી બતાવો. એક જ કડીમાં બતાવો. સકલ જ્ઞે જ્ઞાય તદપી નિજાનંદ રસ. આવી ને હવે નિજાનંદ રસ લઈને એટલે આનંદમાં કેમ રહે છે? રાગ દ્વેષ નથી એટલે આનંદમાં રહે છે. અને જાણવું બધાનું થાય છે. ખાલી ખાલી થાય છે કે બે વાતથી થાય છે નિશ્ચયથી? અરે જાણવું થાય છે. એમાં નિશ્ચય વ્યવહાર ક્યાં હોય? એ તો એના નિરૂપણમાં નિશ્ચય વ્યવહાર તો લાગે છે. જાણવું તો જાણવું થાય છે. આખી વાત ખ્યાલમાં આવે ને. હું જરા થોડી વિખેરાયેલો વિષયોને સમેટવાનો પ્રયાસ કર્યો છે. મૂળ વિષય પર આવવું છે મારે. ખ્યાલ એટલે વાત એ ચાલે છે કે જ્યારે શુદ્ધ ઉપયોગ થાય છે મુનિરાજને, શુદ્ધ ઉપયોગ થાય છે એટલે શું? રાગદ્વેષ રહિત થાય છે. એટલે સામાન્ય કથન એ છે કે પરલક્ષ છોડીને સ્વનું લક્ષ કરે છે. એને સ્વનું લક્ષ કરે છે ત્યારે હવે પરલક્ષ છોડીને સ્વનું લક્ષ કરવું એટલે શું? પરને જાણવાનું છોડીને સ્વને જાણવા લાગવું એનું નામ પરલક્ષ છોડવું નથી. પર સંબંધી કોઈ પ્રયોજન ના રહે હે ને, અને સ્વ સંબંધી પ્રયોજન ભાષિત થઈ જાય તો વિકલ્પ ના રહે. એ વખતે બની શકે કે મુનિરાજને એ વખતે સ્વ સંબંધી જ્ઞાનનો વ્યવસાય ચાલતો હોય વિચારોના. પણ કેવો ચાલતો હોય? રાગ દ્વેષ રહિત. આપણે સ્વ સંબંધી વિચાર ચાલે છે એને શુદ્ધ ઉપયોગ કહેવાય કે ના કહેવાય? માનો કે એકદમ હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હે ને, હું સદા ધ્રુવ છું, હું ત્રિકાલવર્તી, હે ને, જે છે ને આખા બધા વિશેષણો એ બધી જ આપણે અંદરમાં આપણે સ્વસંબંધી વિચાર ચાલે છે. તો એ દશાને આપણી નિર્વિકલ્પ દશા કહેવાય કે વિકલ્પ દશા કહેવાય? અચ્છા, આપણે તો આત્માનો વિકલ્પ કરીએ છીએ ને, તો આત્માનો વિચાર, વિકલ્પ શબ્દ નથી બોલતો, આત્માનો વિચાર કરીએ છીએ ને, તો કે આત્માનો વિચાર તો છે, આત્મા સંબંધી જ્ઞાનાત્મક વિચાર તો છે, પણ રાગ સહિત. હવે એ એક પોઈન્ટ એટલી પતલી દોરી છે કે રાગ ના હોય અને શુદ્ધનો વિચાર હોય. હવે જ્યારે એ બી આપણે કલ્પનાથી કરી શકતા, તો રાગ ના હોય ને શરીરનો વિચાર રહે એ તો હૃદયમાં બેસાડવું કેટલું કઠિન પડે. તમે વિચાર કરજો ચંદ્રકાંતભાઈ, માનો કે એકદમ સવારે 5 વાગે સામાયિકમાં બેઠા આપણે એને વિચાર આત્માનો વિચાર ચાલુ કર્યો, એને જે બી સકલ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિવાસમય જેવી એને એ બધું જ આપણે હું શુદ્ધ છું, બુદ્ધ છું, 47 શક્તિની ઓઠી પૂરો સિલેબસ સ્વસંબંધી વિચાર કરવાનો ગુરુદેવશ્રી કરતા હતા એ પૂરો. જો જ્ઞાનીને બી આધાર લઈ લીધો નહીં, પણ ગુરુદેવશ્રી પણ એ વિચાર કરતા હતા કે આપણે વિચાર કરીએ કે કોઈ બી વ્યક્તિ વિચાર કરતો હોય એ વિચાર એ વખતે નિર્વિકલ્પ દશા કહેવાય કે ના કહેવાય? કેમ? પરનો તો વિચાર જ નથી, સ્વનો જ વિચાર છે. કોઈ જીવ આટલામાં બેઠેલામાં કોઈને એવું લાગે છે કે મને એ નિર્વિકલ્પ દશા થઈ એવું માનું છું હું, નિર્વિકલ્પ દશામાં નિરાકુરતા થઈ, નિર્જા થઈ, તો કહે આકુરતા તો રહી. તો આકુરતા છે એનો અર્થ એકલું જ્ઞાન નથી, ત્યાં રાગ પડે છે. હેલો, તો પછી એમાંથી બહાર ના નીકળે. હવે તો મજા જ આવે છે, હવે દુકાનનો વિચાર કોઈ મને ડિસ્ટર્બ નહીં કરતા. અરે જે ઉપયોગમાં ડિસ્ટર્બ થવા તો એ ઉપયોગ જ નથી. અલિંગ્રહણ બોલ જોઈ લેજો, હલાવે કે નહીં? તું ડિસ્ટર્બ થાય, જાણવામાં શું ડિસ્ટર્બ થાય? ડિસ્ટર્બ રાગમાં થાય. મારે વિચાર કરવો છે આત્માનો, અને તમે વારંવાર મને બોલાવો છો, સંબોધન કરીને બોલાવો, જલ્દી આપો, આપો, બેગ રેડી કરી, મને બહુ ડિસ્ટર્બ થાય છે. તો કે એનો થઈ ગયો કે ત્યાં જ્ઞાન નતું, રાગ. એટલે કે તમે સવારે બેઠા ઋષભભાઈ 5 વાગે, હું કહું કે યાર તમે મારી રૂમમાંથી બોલાવો, તમે શું કર્યું, માઇક બરાબર કરાવ્યું છે કે નહીં? અરે તમે બોલો નહીં, મને ડિસ્ટર્બ થાય. શામાં?
અરે ભાઈ મને આત્માના વિચાર કરવામાં ડિસ્ટર્બ થાય છે, તો આત્માના વિચારમાં ડિસ્ટર્બ થાય છે ને, એ વિચાર જ્ઞાન એકલું નથી. ક્યારેય આત્માના વિચારમાં ડિસ્ટર્બન્સ ના આવે, હે ને, કે પરનો વિચાર કરીએ તોય ડિસ્ટર્બન્સ ના આવે, પણ રાગ હોય તો આત્માનો વિચાર કરતા હોઈએ, કેમ કે વિકલ્પ દશા છે ભાઈ, એ સવિકલ્પ દશા છે. કોઈ એનાથી નિજરા માની લે છે, કોઈ એને ધર્મ માની લે છે. શુદ્ધાત્માનો જ માત્ર વિચાર કરવો હોય તે તો અનાદિથી પરનો જ વિચાર કરે છે, એટલે કરીએ કે તું ક્યારે આત્માનો વિચાર કરીશ. પણ કોઈ કહે કે તું પરને જવાનું બંધ કરી દે, કે આવા વાળો પ્રશ્ન આગળ એવું 100મા વર્ષ પરથી ખસ કહ્યું છે ને, ખીમચંદભાઈનું મૂળ સૂત્ર છે આ, એનો પ્રશ્ન છે આખો, એટલે ઉતાર નથી કરતો. પણ તમને આ ખ્યાલ આવે, શુદ્ધોપયોગ સમજાઈ રહ્યો છું કે શુદ્ધોપયોગમાં એવું કાંઈ થતું નથી. આપણને એવું લાગે છે કે ત્યાં પરને જાણવું બંધ થઈ જતું હશે, એવું કાંઈ થતું નથી. એક સામાન્ય કથન છે કે પર લક્ષને હટાવે એટલે પર સંબંધી જે પ્રવચનસાર કહેવાનો, લખવાનો, રચના કરવાનો રાગ હતો, એ રાગ છૂટી ગયો. હવે રાગ છૂટી ગયો એટલે પ્રવૃત્તિ બી ના રહે. જો અંદરમાં રાગ હોય અને બહારમાં પ્રવૃત્તિ ના હોય એવું તો બને. શું કહ્યું? અંદરમાં રાગ હોય ને બહારમાં બને, પણ અંદરમાં રાગ ના હોય અને બહારમાં પ્રવૃત્તિ હોય, ઉત્તરણ કાળમાં ના બને. નિમિત્ત નૈમિત્તિકનો વળ આવો વાસ્તવમાં સંબંધ છે, નિયમરૂપ સંબંધ. અને અંદરમાં રાગ ના હોય તો બહારમાં પ્રવૃત્તિ ત્રણ કાળમાં ના હોય. હવે એમને રાગ નથી એટલે પ્રવૃત્તિ બી નથી. રાગ નથી એટલે કયો રાગ નથી? રાગ સહિત પ્રવચનસાર લખવાનો વિચાર નથી, એમ બોલો તો એ ચાલે. પ્રવચનસાર લખવાનો વિચાર નથી તો તમારે શું સમજવાનું? પ્રવચનસાર લખવાનો રાગ નથી. પણ બંનેને મેળવીને કહેવું હોય તો એકલા જ્ઞાન પર આરો, કાર્યનો કારણ પર આરો. કારણ જ્ઞાન છે ને કાર્ય રાગ છે. કારણ એટલે સાધન જ્ઞાન છે અને કાર્ય રાગ છે. જ્ઞાન સાધનને રાગની સાથે મિલાવીને પ્રવૃત્તિ કરવામાં આવે તો પછી આપણે એમ બોલીએ કે ભાઈ મને આ વિચારો આવે છે, આ વિચારો જ્ઞાનની ઓળથી જ તમે બોલશો. વિચાર જ્ઞાન છે પણ જ્ઞાનની ઓળથી જ બોલશો. મને સારા વિચારો આવે છે, મને આત્માના વિચારો આવે છે, મને ખોટા વિચારો આવે છે. તો વિચાર એ શું છે? જ્ઞાની પર્યાય. પણ એ જ્ઞાનની પર્યાય ઉપર મેં કાર્યનો આરોપ આપીને કારણ છે, કારણ છે, જ્ઞાન કારણ છે. કારણ એટલે આપણે આધાર લીધો છે, આ સાધન બને અને રાગની સાથે સંગતિ કરી. તો આપણે એમ બોલીએ છીએ કે ભાઈ રાગના વિચારો, અરે આ વિચારો, શુભ વિચારો, અશુભ વિચારો, ગંદા વિચારો, સારા વિચારો, શુદ્ધના વિચારો. તો એ શુદ્ધના વિચારો પણ રાગ છે. શુદ્ધના વિચારો પણ રાગ. પણ એવું બને કે જ્યારે શુદ્ધોપયોગમાં જાય ત્યારે આ શુદ્ધના વિચારોને પણ છોડે છે. હું તો જ્યારે અનુભૂતિની આખી પ્રોસેસ લઉં છું ને કે શુદ્ધના વિકલ્પો પણ જ્યારે બોજો લાગે ત્યારે શું સમજવાનું? રાગના વિચારો નહીં, કેવલ જ્ઞાનના વિચારો નહીં, હું શુદ્ધ છું એ વિચારો પણ બોજો લાગે, ભાર લાગે, ત્યારે એ પાત્રતા છે. પાત્રતા, ગેરંટી નહીં. અનુભૂતિની ગેરંટી ત્યારે બી નહીં. ગેરંટી તો ત્યારે કે જ્યારે કરે, ત્યારે એ જ્યારે બોજો લાગે એટલે એનો પણ રસ છૂટી જાય. એ વિચાર કરવાનો, શુદ્ધના રાગનો સંબંધી વિચાર કરવાનો રાગ છૂટી જાય તો એ થઈ ગઈ નિર્વિકલ્પ દશા. હવે એ નિર્વિકલ્પ દશામાં એવો કોઈ નિયમ નથી, એવી કોઈ શરત નથી કે ત્યાં સ્વનો ઉપયોગ રહેતો હશે અથવા જ્ઞાન સ્વસંબંધી જ્ઞાનનો વ્યવસાય રહેતો હશે કે પરસંબંધી રહેતો હશે. એ તો કે એ સંબંધી જે એની જ્ઞાનની યોગ્યતા હશે પર્યાયની, એ જ્ઞેય અનાદિથી નક્કી છે, જ્ઞેય બનશે અને એ વ્યવસાય કરશે. એટલી સ્વાધીનતા, એનું નામ નિર્વિકલ્પ દશા. હવે હું ફોડીને બતાવી દઉં છું તમને, બહુ તાકાત લગાવી ચંદ્રકાંતભાઈ. એવું નથી કે શુદ્ધોપયોગ એટલે જાણે બંધ જ થઈ ગયું, દુનિયા બંધ થઈ ગઈ, એની જ્ઞાન બંધ થઈ ગયું, એવું કશું નથી. રાગ બંધ થઈ જાય એનું નામ શુદ્ધોપયોગ. હલાવે કે નહીં, એ શુદ્ધોપયોગ છે. પછી છૂટે છે એટલે પાછું શુભમાં આવે છે, પછી શુદ્ધોપયોગની પૂર્ણતા થઈ જાય છે, અરેન દશા આવે છે. એટલે શુદ્ધોપયોગની પૂર્ણતા એટલે શું? રાગ દ્વેષ બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક તમામ રાગ દ્વેષ મટી ગયો. અબુદ્ધિપૂર્વકનો રાગ ત્યાં ચાલે છે. હવે શુદ્ધોપયોગના કાળમાં એમ કહે કે અબુદ્ધિપૂર્વકનો રાગ ચાલે એટલે શું ખ્યાલ આવે કે નહીં? ત્યાં બુદ્ધિપૂર્વકનો રાગ નથી ચાલતો એટલે શું? ઉપયોગ બુદ્ધિપૂર્વક રાગમાં વ્યવસાય નથી કરતો. બે બુદ્ધિપૂર્વક એટલે પ્રવૃત્તિ નથી ચાલતી, પણ અભાવ થઈ ગયો છે એમ બી નહીં અને પ્રવૃત્તિ ચાલે છે એમ બી નહીં, એવી એક દશા. ખ્યાલ આવે કે નહીં? અભાવ થઈ ગયો હોત તો એમ દશા હોય અને પ્રવૃત્તિ હોત તો રાગ દેખાય તો બહારમાં કંઈક ચાલતા ફરતા હાથ એક કરતા આમ હાથ કરતા દેખાય.
પણ એ બી નથી દેખાતા. એનો અર્થ શું થઈ ગયો? સામાન્ય કથન છે. બાકી એવું કોઈ ઢોંગ કરી શકે કે બહારમાં બધું બંધ રહે, પણ મનને તો ક્યાં, મન તો અવલંબન વગર રહેતું નથી. તો મનમાં બી પછી કોઈનું કોઈ રાગનું અવલંબન લઈ લે તો એ મન દૂષિત મન છે, અને મનમાં બી રાગ મટી જાય અને મન જ્ઞાન ચાલુ રહે. છે આ એક, હવે આ છે ને, આ કોઈ ભાષાની વાત નથી, આની કોઈ વાત, એ તમને એ અનુભવ હશે. તમે એવું બતાવો કે શું થાય, આટલે સુધી બતાવી શકાય છે, હે ને? વક્તવ્ય આટલું જ થઈ શકે છે, હે ને? બાકી તો આત્મા અવ્યક્ત, અવક્તવ્ય, એનાથી વિશેષ કહી શકાય નહીં. એવો આત્માનો એક ધર્મ છે. કહો ભાઈ, જેને થાય ને જ ખબર પડે, અને કેવલીને ખબર પડે, હે? એ તો આનંદ આવે ને, જેને થાય ને ખબર પડે. પણ કોઈ આનાથી વિરુદ્ધમાં કોઈ માની લીધું હોય તો ન માની લે, એટલા માટે ચર્ચા કરી. આનાથી વિરુદ્ધમાં કોઈ શુદ્ધ નહીં અથવા એકાંત કરી નાખે, નિશ્ચયવાસીનું ચાલે છે ને કે નહીં, આને નહીં જાણવું, આને નહીં જાણવું, અરે તું છોડી દે, રાગ નહીં કરે. પ્રાયઃ અજ્ઞાનીને પરના લક્ષથી, અનાદિથી સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી, પરને સ્વ માન્યું છે, એટલે પરમાં એટલું લક્ષ હોય છે, એટલે કહે છે કે તું પરનું છોડી દે. અને પર્યાયને બી કેટલી ચર્ચા કરી તે, તું એક વાર તું આત્માની પર્યાય રહિત આત્માની તો ચર્ચા કર, એમ બી કથન છે. ના નથી, એનો જરાય નિષેધ નથી, પરંતુ એનો અર્થ એમ કે ભાઈ પર્યાયની એલર્જી કરે અને રાગ રસીબંધી વાત જ નહીં કરવી, એમ નથી. અરે આત્મા જ્ઞાન સહિત છે અને રાગ રહિત છે. આ છે અનેકાંત, એટલે હું તો જ્ઞાયક છું, આ છે સમ્યક્. આખો પ્રસંગ ખ્યાલ આવે છે. હવે તમે એક પક્ષને મુખ્ય કરો, એક પક્ષ પર પ્રેમ કરો અને એક પક્ષ પર દ્વેષ કરો, તો અંતમાં તમે નયોનો આધાર લઈને બી શુદ્ધને પર રાગ કર્યો અને અશુદ્ધને પર દ્વેષ કર્યો. રાગ દ્વેષ તો કર્યો, તો પછી શુદ્ધ નયનો વિચાર બી કયા ઉદ્દેશથી કરે? તો એ શુદ્ધ નયનો વિચાર કર્યો એ બી કયા એંગલથી કરે એ બતાવો. જે વિષય ચાલે છે સાહેબ ચલાવો. ગજબ છે, ગજબ છે. એક ગઈકાલે હું પેલા પંડિતજી છે ને, નામ ભૂલી ગયો, અરે કયા પંડિતજી છે, બહુ સારું નામ છે, નામ ભૂલી ગયો, યુવા છે, એનું કોઈ પ્રવચન સાંભળતો હતો. કયું હતું, કોણ હતા એ પંડિત? ગોદા, એનું કોઈ સંજીવ, એનું પ્રવચન ચાલતું. એને એક બહુ સરસ વાત કરી કે કોઈએ પ્રશ્ન પૂછ્યો સેધામાં કે પહેલા કયો ગ્રંથ ચાલુ કરવો, સૌથી પહેલા કયું વાંચવું. તો એમને બહુ એમ આપ્યું કે સૌથી પહેલા મતલબ કે દ્રવ્યાન યોગ કે પ્રતિભાન યોગ કે કર્ણાન યોગ કે આ કે તે, કે સૌથી પહેલા શું હોવું જોઈએ? તો એમને એક સરસ જવાબ કે સૌથી પહેલા શ્રદ્ધા હોવી જોઈએ. જોરદાર જવાબ આપ્યો, બહુ વિસ્તાર કર્યો હતો. શ્રદ્ધા હોવી જોઈએ. પહેલા શ્રદ્ધા તો કર કે કેવલી એમ કહે છે કે એક બિંદુમાં આટલા જીવો છે, તો એની શ્રદ્ધા કર, તો તને એ બી શ્રદ્ધા આવશે કે કેવલીની એક વાતમાં તને શ્રદ્ધા છે અને એક વાતમાં શ્રદ્ધા નથી. કેવલી કહે કે તું ભગવાન આત્મા, એ શ્રદ્ધા છે, અને કેવલી કહે કે એક બિંદુમાં અસંખ્યાત જીવો, એની શ્રદ્ધા નથી. એનો અર્થ કે તને કાંઈ શ્રદ્ધા નથી. હવે કહે કે અમને શ્રદ્ધા છે ને, તો કે વાતોમાં શ્રદ્ધા નહીં. અર્ગણ પાણીના એક બિંદુમાં આટલા જીવ હોય છે, તો પછી તને અર્ગણ પાણીને જીભ પર મૂકવાનો, સીધી બિસ્લેરી ખોલીને બોટલ મોઢામાં નાખવાનો ભાવ કેવી રીતે આવે? તો કે એનાથી આત્માને શું સંબંધ સાહેબ? આત્મા તો પાણી પીતું જ નથી, તને આત્માની ખબર નથી. હેલા કે નહીં, આમ નથી હેલા. અરે તને એટલો રાગ છે, તારી વિશુદ્ધિ નથી, એ બધું માન્ય છે સમીસારમાં, અહીંયા જીનાગરમાં. પણ તું એમ કહે કે કાંઈ નથી, તો એક સર્વજ્ઞની એક વાક્ય પર તને વિશ્વાસ છે અને એક વાક્ય પર વિશ્વાસ નથી, એનો અર્થ શું થયો? તો કે એમ નથી. એ રીતે કરીને તું તારું જીવન સદાચારમય નહીં બનાવતો, અને સદાચારમય બની જાય તો એમાં ખુશ નહીં થઈ જાય. એટલું બેલેન્સ છે, એટલું બેલેન્સ છે. પણ તું આત્મા આજે કહ્યું ને કે ભાઈ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, માર્ગ બે નથી, હે ને? એટલે એમાં ભૂલ ના પડી જાય. કોઈ કશાયની મનતાને રાગ માની લે છે, અરે કોઈ કશાયની મનતાને મોક્ષ માર્ગ માની લે છે, કોઈ જ્ઞાનના ઉઘાડને મોક્ષ માર્ગ માની લે છે. પરંતુ સમ્યક રત્નત્રય રૂપી જે રત્નત્રય માર્ગ છે, એને આજ સુધી કોઈ જીવ એ બેમાંથી કે પહોંચ્યો નથી. એટલે એક જ્ઞાનમાં અટક્યો છે, ઉઘાડમાં, જ્ઞાનના ઉઘાડમાં, અને એક આચરણમાં અટક્યો છે, પણ સ્વરૂપ તરફ એક કે નથી ગયા.
એ ત્યાં કહેવામાં આવે છે. એટલે ભાઈ એનો અર્થ કે એ નથી એમ ને. અરે આપણે એમ કહીએ મંદિરમાં ધર્મ નથી, કોણે કહ્યું? ખુદેશી કહ્યું. મંદિરમાં જવાનો ભાવ કયો છે? આશ્રય ભાવ. તો મંદિરમાં શું કામ આવો છો? જ્યારે તમે શુદ્ધની જ વાત કરવા માંગો છો તો મંદિરમાં આવવાની વાત ક્યાં રહી? પછી કે ક્યાં જવું સાહેબ? તો કે ઘરમાં નથી રહેતો. તો પછી ઘરમાં શું કામ જાય છે? તને નહીં પકડમાં આવે. તું વ્યવહારના કથનોનો અને વ્યવહાર નહીંનો જે રીતે નિષેધ કરવાનો છે એ રીતે તે નથી કર્યો, અને જે રીતે નથી કરવો એ રીતે તે કર્યો છે. એટલે તો કોઈ કાર્યનો નિષેધ કરે છે તને ગમતા કાર્યોનો, અને ન ગમતા અને ગમતા કાર્યો તો કરે છે. તો તું શુદ્ધ નહીંનો વિચાર કરે છે, એ પણ વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીંનો વિષય છે. ખ્યાલ આવે કે શુદ્ધ નહીંમાં શુદ્ધ નહીંના વિષયમાં કોઈ વિચાર નથી હોતો. શુદ્ધ નહીંના તો શું હોય? અનુભવ હોય. શુદ્ધ નહીંના વિષયનો વિચાર પૂર્વમાં કરવામાં આવે વ્યવહાર નહીં છે, અને શુદ્ધ નહીંનો દ્રષ્ટિ કરી લેવી એ અનુભવ છે. શુદ્ધ નહીંનો વિષય અનુભવ કરવા માટે છે, ચર્ચા કરવા માટે નથી. એની ચર્ચા કરવામાં આવે એ વ્યવહાર નહીં થઈ ગયો. હવે તું નયોની ઓરથી તું પકડ નહીં વિદ્વાનોને, પરેશાન થઈ જઈશ. અને અમારે બહુ ફેસ કરવાનું આવે છે, બહુ ફેસ કરવાનું આવે છે. ભાઈ તને ખ્યાલ નથી આખિરકાર શું છે? અરે તું બોલે એટલે નહીં આવી જ ગયો. એક ભાઈ મને પૂછે એક સભામાં કે આત્મા સ્વભાવથી શુદ્ધ છે કે શુદ્ધ નહીંથી શુદ્ધ છે? બોલો ને તમે શુદ્ધ નહીં વચ્ચે નહીં લાવો, કમજોર પડી જાય છે વાત. અરે સ્વભાવથી શુદ્ધ છે ને એ બી તો કમજોર વાત છે. સ્વભાવથી શુદ્ધ છે એનો અર્થ કે એ અપેક્ષા આવી ગઈ, તે અપેક્ષા કહીને બોલ્યો, અને પેલો અપેક્ષા વગર કહે છે. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા શુદ્ધ છે. તો શુદ્ધ નહીંથી આત્મા કેમ શુદ્ધ છે? કેમ કે સ્વભાવ શુદ્ધ છે એટલે શુદ્ધ છે. તો તે આખિરકાર તો સ્વભાવની ઓરથી ભેદ કરીને કથન કર્યું કે ન કર્યું? એટલે કહે છે કે એ તો એ રીતે કંઈ છે નહીં, સમજમાં આવે છે કે નહીં? એટલે તું આ વાણીની રમત છોડી દે. તને તું એમાં પડ નહીં. વાણી વિલાસમાં આત્મા નહીં મળે. તું સીધે સીધું નયો દ્વારા વસ્તુ સ્વરૂપ સમજી સ્પષ્ટ કરી અને તું આત્માનો અનુભવ કર, અથવા આ હું છું એવી જાતિનું. આત્માને જાણવાનું નામ સમ્યક જ્ઞાન છે. કેવી રીતે આજે આપણને ખબર નથી. હું તમને કહી દઉં, આત્માને જાણવાનું નામ સમ્યક જ્ઞાન ખરેખર તો છે જ નહીં. આત્માનો અનુભવ કરવો એનું નામ સમ્યક જ્ઞાન. હલાવે કે નહીં? આત્માને જાણવાનું તો શું જાણીએ છીએ? આત્માને આટલા બેઠા એમાં આત્માના બારામાં કોણ નથી જાણતું? અરે ગુરુદેવની સભામાં કોઈ એમ કહી શકે કે અમને આત્માના બારામાં નથી ખબર? તો મને બતાવો કે એને આત્માનો અનુભવ કેવો કે ના કે. તો આત્માના અનુભવમાં આત્માના બારામાં જાણવાનું નામ આત્માનો અનુભવ નથી. વાસ્તવમાં આત્મામાં સ્વભાવમાં એકત્વ કરવું અને વિભાવમાં પરાયપન લાવવું, એની એકત્વ બુદ્ધિ છૂટવી. એનો અર્થ શું થઈ ગયો? એકત્વ બુદ્ધિ પૂર્વકનો રાગ દ્વેષ મટવો, એનું નામ નિર્વિકલ્પ દશા છે. અને આપણે એકત્વ છોડવાની વાત નથી કરતા, આપણે રાગની વાત કરવાનું બંધ કરીએ છીએ. રાગમાં એકત્વ નથી છોડતા. કેવી રીતે કહ્યું કે રાગની વાત નહીં કરવી? તો કોની વાત કરવી સાહેબ? તો કે આત્માની વાત કરવી. તો આત્માની વાતમાં સાત તત્વની ઓળથી કરીએ તો શું પ્રોબ્લેમ છે કે નહીં? આત્માની ઓળથી એમાં ખાલી જે જીવ તત્વ છે એની ઓળથી તો બધી આ ખોટું બધા વિદ્વાનોને જ્ઞાનીઓએ સાત તત્વ શું કામ લઈ આવ્યા? એક જ તત્વ લાવ્યા હોત તો ચાલી હતી. નહીં નહીં, એ આવશ્યક એક છે. કહ્યું સોગાજીના એ બધા વાક્યોનો અર્થ ખોટા લઈ લે છે. એમને બી અંદર ઘણી બધી બાબતો બેલેન્સથી ત્યાં કહી છે. એ તો અધ્યાત્મનું કોઈ કથન છે કે ખરેખર તો આવશ્યક એક છે, એટલે કે 6 આવશ્યક કરીને બી આ એક કરવાનું છે. એ 6 આ એક માટે છે. આ એક ભૂલીને તું 6 કરે કે 600 કરે તો કશું નહીં થાય. એમ છે એનો અર્થ. એનો અર્થ કે 6 ન કરીને એક બની જશે એવું બી નથી. હેલા કે એ 6 કર્યા વગર તું એક કરી લઈશ એવું બી નથી. પણ એ એક વગર તું 6 એક કર, 6 વખત 6 વાળા તું અનાદિથી કરીશ, અનંતકાલ કરે તો તને કંઈ કામ નહીં થાય. કેટલો બધો સ્વરૂપ છે. એનો અર્થ શું? આખિરકાર શું કહેવું છે? આખિરકાર જે વસ્તુ જેવી છે એવી માન. જ્યાં જેનું જે સ્થાન છે સ્થાન આપ, તો તને તારું સ્થાન નિર્વિઘ્ન રૂપે પ્રાપ્ત થશે. એ તો નહીં થાય. હે ને? મેં આજે વિષય નથી લીધો. આજે તો એક બે પ્રશ્ન આવે ને તો એના સપોર્ટેડમાં ચર્ચા કરી લીધી. બાકી આ બધી ચર્ચા બાકાયદા લખેલી અંદર આગમ સંમત સંગત અને સંમત એ હું તમને નેક્સ્ટ લઈ લેવી ખુલાસાબંધ કહીશ. હે ને? માઇન્ડ બનાવેલું રાખજો કે એક વીક નીકળી જાય છે એટલે મારે 10 મિનિટ તો આપવી પડે છે જુદા વિષય. શું કરે? તો જ્ઞાનનું સ્વરૂપ એવું છે. જ્ઞાનનું સ્વરૂપ એવું છે. કયા જ્ઞાનનું? કે સ્વરૂપ
જ્ઞાનના શબ્દો શોર્ટમાં એમ જ બોલાય જ્ઞાનનું સ્વરૂપ એવું છે. જ્ઞાનનું સ્વરૂપ એટલે હાલ આપણે વર્તમાનમાં ઉઘાટ જ્ઞાનનું સ્વરૂપ એવું છે. પણ એ એવું છે, એમાં એ જે જાણવું થાય છે ને એ તો એવું ને એવું જ છે. બસ એમાં જવાનું છે. એમાં જવાનું એટલે શું કે તું આ જે બધું ઘાટરૂપની ઓરથી તું તારી મૂલ્યાંકન કરે છે ને છોડ દે. એટલું જ વસ્તુ છે, બીજું કશું નથી કરવાનું. આપણે એને બહુ હાઈપર ને આ ને તે ને એ જરૂરી નથી. એમને એટલું સમજાય કે દેહથી આત્મા ભિન્ન છે, હું ચૈતન્ય સ્વરૂપ છું. ક્યાં હું ચૈતન્ય સ્વરૂપ ને આ ક્યાં દેહમાં હું એકત્ર મારું માનીને બસ એટલું છૂટી ગયું તો બધા નવો પ્રગટ થઈ જશે અને બધી જ કાળસૂટ પર્યાય તમારા સ્વાદમાં આવી જશે. કોઈ કાળસૂટ પર્યાયની વિવક્ષા નહીં આવડતી નહોતું. ખ્યાલ આવ્યો કે નિર્ભાર થવાનો માર્ગ છે. જૈન શાસનમાં કોઈ ભારે કરવાની વાત નથી. શું જરૂર છે બહુ ઓર સૂક્ષ્મ ઓર સ્થૂળ ઓર સૂક્ષ્મ ઓર સ્થૂળ શું જરૂર છે? આટલી ખ્યાલ આવે કે ખબર તો પડી જાય કે આ દેહમાં દેહને મારામાં મિલાવીને એવી હું કાળો ગોરો એ કેટલું સરળ છે. ડાળામાં કાળો ગોરો આ તે સમયસારમાં 28 જે બોલ છે એ પ્રકારમાં મિલાવીને અનુભવ કરે છે. હજી 19મી ગાથામાં બધામાં છે ને આવશે રીતે મારે જે રાગાદી અંતરંગર્મ અને બાહ્ય શરીર આદિમાં અભેદ બુદ્ધિ કરે છે, એના વગર જીવનની કલ્પના નથી કરી શકતી. રાગની પૂર્તિ કરવામાં જે સમજે છે, ચાહે રાગ પછી શું હોય તો પછી એ 2-4 કલાકનો સ્વાધ્યાય અને મહિનામાં 2-4 યાત્રાઓ અને બધી ગ્રુપિંગ ચર્ચાઓ અને કાલે અહીંયા કાલે ત્યાં ભક્તિ કર્યા તો કે આપણે તો બધું બરાબર ચાલે છે. તો કે તને ખ્યાલ જ નથી, તને સ્વરૂપનો ખ્યાલ જ નથી. એનો નિષેધ નથી, પરંતુ એની સાથે ધર્મને કોઈ દૂરનો સંબંધ નથી. ધર્મની પૂર્વમાં જેવી ચર્ચાઓ ધર્મની ચર્ચાનું નામ ધર્મ નથી, રાગ ધર્મ છે. ધર્મનો રાગ એ પણ અધર્મ છે. આખો પ્રસંગ ખ્યાલમાં આવે છે અને હું વિષય વધારી નથી રહ્યો. હવે એટલો ખ્યાલ આવે શુદ્ધો પીવાનો શબ્દ ખ્યાલ આવે. શુદ્ધો મેઘ શું છે? રાગ દ્વેષ રહિત થવું. રાગ દ્વેષ રહિત થવું. જ્ઞાનને તો બસ જ્ઞાન તો એટલું ગુલામ થઈ જાય છે રાગનું કે રાગ કંઈક કહે એટલે જ્ઞાન તૈયારી જ કરે છે કે ચલો રાગ કહે કે હવે શિખરજી અને પાછું જોડે મોહ. શિખરજી જઈએ એને ધર્મ કહેવાય, એ મોહ એટલે ચલો શિખરજી. આ કોણે કહ્યું? રાગ. એ તો આંધળો છે, એને તો ડિમાન્ડ જ કરવી છે. એટલે જ્ઞાન થોડું જાણે છે ને તો કે મારા રાગે આ કહ્યું છે પાછું તો જવું જ પડે. એક છે અંગોલા મારી દીકરી છે ને આવે છે અહીંયા તો એને બધા ફોટા બતાવવા શિખરજી આ તે તો વારંવાર એમ કહે કે આપણે એમ કહું શિખરજીનો જય હો શિખરજી તો કે મારે અહીંયા જવું છે, રોજ કે અહીં જવું છે. એટલે ઘરના બધા કહે કે આ શિખરજીની ભાવના કરે છે તો એનો રાગ. હવે આપણું જ્ઞાન આપણું કયું આપણે દીકરી પ્રત્યેનો રાગ અને દીકરી ડિમાન્ડ કરી છે અને હે દીકરીના રાગમાં ડિમાન્ડ આવી છે તો હવે એની પૂર્તિ તો કોઈ બી રીતે કરવી જોઈએ એટલે જ્ઞાન. તો આ સવિકલ્પ જે છે ને જ્ઞાન, જે વિકલ્પાત્મક જ્ઞાન જે કહ્યું ને રાગ સહિતનું જ્ઞાન, તો એમાં કરવું શું? માનવું જે છે માનવું. આ રાગ છે, આ જ્ઞાન નથી. આ જે જ્ઞાનની પ્રવૃત્તિ છે ને એ રાગ માટે થઈ રહી છે હે ને. એટલે એનાથી નિજરા થાય છે ને ધર્મ થાય છે. પણ રાગમાં આવી પ્રવૃત્તિ ગ્રસ્ત જીવનમાં હોય છે હે. તો બધી બાબતો બરાબર સમજી ઓર ખુલાસા થશે. સારું છે કે આજે વિષય ખોલ્યો જ નથી. એટલે નેક્સ્ટ શનિ રવિ 2 કલાક જોડે આવશે ને તો ઓર આ વિચારને મગજમાં રાખજો, ઓર પ્રશ્નો લઈ આવજો. ઓર તમે શુદ્ધ ઉપયોગ સંબંધી વિચાર જ્ઞાન સંબંધી હોય તો ઓર સપોર્ટેડમાં આપણે એ પણ સમજીશું, સૈદ્ધાંતિક બી સમજીશું, આધ્યાત્મિક બી સમજીશું. આગમ અને અધ્યાત્મમાં એક બી ચીજ અને આગમની મુખ્યતા હોય ને અધ્યાત્મ સુકાઈ જાય તો કાંઈ ના મળે. અધ્યાત્મ આગમના બેઝ વગરનું હોય તો એ અધ્યાત્મ એ જીવને નુકસાન કરી નાખશે. એટલે બધી જ વસ્તુ આગમ પદ્ધતિ અધ્યાત્મ પદ્ધતિ પ્રમાણે આ આત્માનું જે ચિંતન કરી અને પછી સ્વરૂપમાં નો આનંદ લેવો જોઈએ એની ચર્ચા આપણે નેક્સ્ટ શનિ દ્વારા કરીશું. સહેજાનંદી શુદ્ધ સહેજાનંદ